દેવાયત ખવડ કે જેમનો જે વિવાદ ચાલતો હતો ને તેને લઈને આ સૌથી મોટા સમાચાર દેવાયત ખવડ સહિતના લોકોના ગઈકાલે એ જામીન મંજૂર થયા હતા, પરંતુ સૌથી મોટી વાત કે જામીન મંજૂર થયા બાદ 151 ની એ કલમ હેઠળ એ અટકાયત કરવામાં આવી હતી। ખવડ સહિત તમામની એ 151 ની કલમ હેઠળ એ અટકાયત કરવામાં આવી હતી, પૂછપરછો કરવામાં આવી હતી। જો કે આજે મામલતદારે તમામને 10,000 ના બોન્ડ સાથે જામીન આપ્યા હોવાની એ વાત સામે આવી રહી છે। તમામ લોકોના એ જામીન એ મંજૂર થયા હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે। તો બીજી તરફ ગઈકાલે 10 વાગ્યા સુધી વેરાવળ કોર્ટમાં એ દલીલો ચાલી હતી અને મોડી રાત્રે આ ચુકાદો આવ્યો હતો અને ગઈકાલે ભારે દલીલ બાદ એ કોર્ટે ચુકાદો આપ્યો હતો અને દેવાયત ખવડ સહિતના લોકોને જામીન અપાયા હતા। દેવાયત ખવડ માટે સતત બીજા દિવસે આ મોટી રાહત થાય તેવા સમાચાર દેવાયત ખવડ સામે પોલીસે જો કે હાલ સેશન્સ કોર્ટમાં એક અરજી પણ કરી હોવાના સમાચાર છે। તો બીજી તરફ જો કે હાલ એ દેવાયત ખવડ સહિતના લોકો એ જામીન મુક્ત થયા હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે।